ગાઈઝ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? આઈ હોપ તમે બધા મજામાં હશો. સો વેલકમ બેક ટુ ફિઝિયો ગર્લ નિકી. સો આજે કોલેજમાં મારું ઇન્ટર્નશિપનો લાસ્ટ ડે છે. ઇન્ટર્નશિપ કોલેજ ઓપીડીમાં આપી છે એનો લાસ્ટ ડે છે. કોલેજમાં લાસ્ટ ડે નથી એમાં. એટલે ઇન્ટર્નશિપ જે કોલેજમાં છે એનો લાસ્ટ ડે છે. યસ, કેમ કે આજે થઈ છે 30 ડેટ ને હા સન્ડે. તો ક્યાં નાચો મે? યસ, પછી મંડે થી હું બીજા હોસ્પિટલમાં પોસ્ટેડ થઈ જઈશ. એટલે ત્યાંનું પણ તમને બધું નવું નવું જોવા મળશે. યસ યસ. એવું નહીં કહું છું, આનું અને તમે નોટિસ કર્યું મેં શું કહે ચેનલનું નામ બદલી નાખ્યું છે. સો કન્ફ્યુઝ ના થતા, ગુજ્જુસ ફેમિલીના બદલે ફિઝિયો ગર્લ નિકી. એ જ ખુદ કન્ફ્યુઝ છે. મેં કન્ફ્યુઝ નહીં, મેં આવું તું આવું કરીને મેં જોઉં છું. મેં મારું મેં તો ધ્યાન મારું પાછું કરું. મેં પાછું આઈબ્રોમાં ધ્યાન આપું છું. મેં તો મારી છે ને આવતી નહીં પણ આવી જોઈએ હવે. હવે હવે growth હવે હશે, કેવી growth. બાકી પહેલા તો કેવી દેખાતી હતી. મારી બી થાય છે હવે. પણ હવે એકદમ આપણે છે ને આમ લેયર બનાવીશું. ના બને, મારું તો ના જ બને. બનેલી આટલી મોટી તો બ્રોડ થઈ છે. આજે મને હેર વોશ નહીં કર્યું છું મેં. મેં પણ નહીં કરી. મારે કરવાનું હતું આજે, મારે ફોટોસ પાડવા. એટલે તો આવી ચંપુ જેવી કરીને પાડું. એવું તો મેં બહુ જ મસ્ત જો ચંપુ Saturday વાળો તો તો ચંપુ. બે ચોટી બનાવી જો બહુ મસ્ત લાગે. પણ એવું ચલો મમ્મી શું કરે જોઈને આવી તો જો એ જોઈને આવીને હવે મેં જાઉં. ક્યારની મેં નથી આવી એટલે હવે એમાં જો નહીં મજ કરી છે. ધીસ ઇઝ ધી छणा दिस इज दी रोटी का लोट बन रहा है अभी तो बन रहा है ना मम्मी? तो बने છે भाई. दोस्तों बहुत सारा फन, अरे सॉरी गुजराती છે યાદ કરને કે ગુજરાતી. બહુ બધી મસ્તી પછી હવે અમે જઈશું. જો બધું રેડી થઈ ગયું. જો આ બધું ગંદુ છે, હરકું થઈ જશે. ટિફિન, પછી પાણીની આ બોટલ, આ દુપટ્ટો અને ચાર્જર. જો આ બધું આવો સામાન. અને અહીંયા બેગ. આજે અહીંથી બી અડધું કલેક્ટ કરવાનું. કેટલું બધું પઝલ જેવું છે, અમારે ગેમ જેવું બધું છે ને. એક વસ્તુ ત્યાંથી ઉઠાવીને બેગમાં મૂકતું જવાનું. કંઈ નહીં, ચાલ મળીએ સ્ટોપ પર. અમે અહીંયા સોક્સ પકડે છે ને એટલે મેં હાથ આમ નહીં કરતી. કંઈ નહીં. તો હવે અમે નીકળીએ છીએ જવા માટે. ના ભાઈ, ના ભાઈ. હા તો તું ના. અહીંયા એક વસ્તુ આમ આ ચશ્મા હટાઈ. કારની જમતી હતી ને ત્યારનું છે ને. તું માંગી લેવીશ. પતી ગયું, ફેંકી દીધું. ભાગી ગયું. જો અમારા ત્યાંની ગ્રીનરી. સો દોસ્તો મેં કોલેજમાં તો આવી ગઈ છું, બટ આજે મારી ફ્રેન્ડ સ્નેહલની બસ છૂટી ગઈ છે. સો બીજી બસમાં આવે છે. શું કરવું? તો આજે ઓપીડીમાં અમારો લાસ્ટ ડે છે, મતલબ કે અહીંયાની ઇન્ટર્નશિપનો. સો જો આ છે ને ના પાડે છે ના બનાવી તોય બનાવીશ. બે હેરાન ના કરીશ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. જો આ અમારી ઓપીડી જોઈ લો હવે. લાસ્ટ ખાલી. અને જો અમારા પેશન્ટ અમારા માટે નાસ્તો યસ, ઢોકળા અને ઢોકળાની ચટણી. થેન્ક્સ ટુ અંકલ એન્ડ આંટી. નહીં જો કેટલું સારું રાખે છે બધા અમારા જોડે. હા ચલો કંઈ નહીં, બાય. દોસ્તો અમે લોકો છાશ લેવા માટે જઈએ છીએ, એ પણ આવા તાપમાં. એ જ કેટલો તાપ છે. આની કીધા સ્લીવ નહીં યાદ કરાવતી, ગ્લવ્સ. આ નહીં યાદ કરાવતી મેં એને કીધું એટલે ડાયલોગ અહીંયા એ મારી લેશે. કંઈ નહીં, ચાલો જઈએ. હું પાડે છે ટેનિંગ તો દોડીને જતી રહે. જા ભાગ, ચલ ભાગ. સો દોસ્તો હું કોલેજથી હવે ઘરે જઈ રહી છું. તો રસ્તામાં મને 2 મેમ મળ્યા. એક મારા બસમાંથી ઉતરે છે એ. સો એમના જોડે હું થોડી વાર ઊભી રહી. કહેતી હતી કે હવે લાસ્ટ ડે હતો આજે, હવે ફર્સ્ટથી મારે જવાનું છે હોસ્પિટલમાં. એ બધી વાતો કરતી હતી. અને એક બીજા અમારા પપ્પાની ઓફિસના મેમ, એ મને ગઈકાલે પણ મળ્યા હતા, આજે પણ મળ્યા. સમજ આવી ગઈ એમના જોડે પણ વાત કરીને. આ લોકો ઘરમાં
અવાજ જ કરતા હશે. આ મારા આગળ આગળ જ આવી એવું મને નીચેવાળા આંટીએ કીધું. હા પપ્પા જોડે આવી પણ એવું હા બધું મળી જાય. પણ મેં કીધું મારી બસમાં ડીઝલ ભરાવતા હતા એટલે બહુ વાર લાગે. બસમાં ડેલી ડીઝલ ખબર નહીં આજે અંકલ 2 દિવસ કેમ લઈ ગયા. મેં ના 2 દિવસના વચ્ચે લઈ જાય. આજે કન્ટિન્યુ લઈ ગયા. મને પણ વિચાર આવ્યો. બ્લોગ કરતી આ ફિઝિયો ગર્લ છે ફિઝિયો ગર્લ. યસ ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો ફિઝિયો ગર્લ નિકી. જો આ લોકો ટોમ એન્ડ જેરી જેવું કરે છે. એક પ્લેટ આમ ખાય છે ને એક આમ ખાય છે. अरे बाबा આ અમારો ફળોનો રાજા રહ્યો. તો રાગે છે કે આખી કેરી ખાઈ જાય. જો આ બી બ્લોગ કરે. કેરી પૂરી થઈ જાય. હાય મિત્તુ. મિત્તુના ફેમિલી બ્લોગ સબસ્ક્રાઇબ હા એમાં બી કરી લેજો બસ. આ લોકો બહુ બૂમો પાડે છે ઘરમાં અંધારું છે એટલે. कौन है ये लोग कहाँ से आते हैं ये ટોમ એન્ડ જેરી એમનું નામ આપવું જોઈએ ને એવું નહીં લાગતું તને સાચી વાત છે. ખાટી જ હોય ઓ ના મમ્મીએ બનાવ્યો છે કેરીનું શરબત બીજા બ્લોગર આવી ગયા મેડ બાય મમ્મા. ચલો ટેસ્ટ કરીએ કેવું બન્યું છે. ટેસ્ટ કરી લઉં. જો આ સ્નેપ નાખવા લીધે બધા ગ્લાસ ભેગા કરવા જાવ. ગાળેલો છે એ બા કઈ ને આમાં મમ્મી આપી દેશે પેલો. સો આઈ હોપ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો ડુ લાઇક્સ કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.